મિત્રો આપણી સાથે કૃષ્ણાબેન છે, તેને પણ ઓટકાની બહુ જ સમસ્યા છે. તો કૃષ્ણાબેન, આપને કેટલા સમયથી આ તકલીફ છે? 10 વર્ષ જેવું તો. 10 વર્ષથી આ તકલીફ છે અને 8-10 વર્ષ છે. આમ દબાવીએ એટલે ઓટકા આવે ચાલુ જ. આવી રીતે દબાવીએ એટલે ગમે ત્યારે આવે. ગમે ત્યાં દબાવીએ એટલે આવે. ગમે તે દબાય. અહીંયા દબાવીએ તો ગમે તે શરીરે. અહીંયા ખાધેલું ઘરે આવશે. અહીંયા પેટમાં દબાવીએ તો આવે. કાંઈ વાંધો નહીં, હાલો. 10 વર્ષથી આવે. તમે ક્યાંથી આવો? મહીસા ડાકોર બાજુ ગામ આવે. ડાકોરથી. સરસ, કાંઈ વાંધો નહીં, કરીએ હરખા. હા. સીધું મેં જમા મારી ઉપર ખબરી જાઓ કે માં થોડું ખબરી જાઓ. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે કૃષ્ણાબેન છે, જેઓને પણ ખૂબ જ ગેસની તકલીફ હતી. આમ ડકારું આવતી, ટૂંકમાં બહુ ગેસ નીકળતો. આપણે પૂછીએ, કૃષ્ણાબેન, આપ ક્યાંથી આવો છો અને કેટલા સમયથી આ તકલીફ હતી ને શું થતું હતું? કૃષ્ણાબેન, 10 વર્ષથી તકલીફ હતી. અને ક્યાંથી આવો છો? મહીસાથી. ડાકોર જોડે. ડાકોરથી આવો છો અને શું થતું હતું ને કેટલા વર્ષથી આ તકલીફ હતી? 10 વર્ષથી તકલીફ હતી. નકરો વાયુ જ નીકળે, કોઈ પણ અંગ શરીરનું દબાય ને તો વાયુ જ નીકળતો હતો અને આખું શરીર દુખે. 10 વર્ષથી આ તકલીફ હતી. 10 વર્ષથી. અને આ તમે બીજી વાર આવ્યા? ત્રીજી ફેર આવી. 3 વાર આવ્યા. હવે દબાવો તો જુઓ મિત્રો, આ બેનને ખૂબ જ દબાવવાથી ગેસ નીકળતો હતો. ખૂબ જ, તે વાત જ ના પૂછો, એવો ગેસ નીકળતો હતો. અને હવે આપ જોઈ શકો, કેમ લાગે? ઘણો ફરક પડે, ઘણો ફરક પડે. આમ તમને જે પેલા જે ગેસ નીકળતો હતો, હવે અત્યારે કેમ છે? સારું છે. હવે આમ દબાવવાથી થાય છે? જુઓ. ના. રેડી ને? મિત્રો, આ બેનને ખૂબ જ ગેસ નીકળતો, ખૂબ જ ગેસની તકલીફ હતી. હવે એને ઓડકાર આવે છે, આમ દબાવવાથી આમ ગેસ નીકળે છે? ના કરતા હવે નીકળે છે? જુઓ. ના ના, હવે નીકળે છે ગેસ? ગેસ તમને જે પેલા નીકળતો ઓડકાર આવતા, હવે એવું થાય છે કઈ? પાકું ને? તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? મૂકો. તમે શું કહેવા માંગશો? ભાઈ, તમને આ 10 વર્ષની તકલીફ હતી, તમે શું કહીશો? અને તમને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર આપણે એવું કઈ કર્યું? ના ના ના. તો તમે શું કહેવા માંગશો? સારું છે. એમ? કાંઈ વાંધો નહીં, આમાં સરસ લેવો છે.